છોટાઉદેપુર જિલ્લાના માંજરોળ ગામના ખેડૂતના ખેતરોમાં ડાંગર, તુવેર પાક જેવા હરિયાળી પાક સુકાઈ ગયો છે. પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં. હવે પાક નહીં, નિરાશા ઉગી નીકળી છે. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે હવે ખેડૂતોના જીવનનો પ્રશ્ન છે ત્યારે તંત્ર સૂતું છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સર્વે ટીમ આવવાની છે, પણ દિવસ જાય છે, અઠવાડિયા જાય છે, તંત્ર હજુ પણ ખસ્યા નથી. સંખેડા તાલુકાના માંજરોળ ગામના ખેડૂતોનો રોષ હવે ઉપડી રહ્યો છે, કારણ કે વરસાદ પછી જે વરસાદના પાણી જે ખેતરમાં ભરાઈ રહ્યા છે, ડાંગરના ખેતરોમાં ડાંગર ફાટી ઉગી નીકળ્યું છે. તુવેરના ખેતરોમાં 2-2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. આખો પાક નષ્ટ થઈ ગયો છે અને હવે ખેડૂત પાસે તો બિયારણ ખરીદવા માટેના પણ પૈસા નથી. સરકાર કહે છે અમે સર્વે કરી રહ્યા છીએ, પણ ખેડૂત પૂછે છે ક્યાં છે સર્વેની ટીમો? ગામના ખેડૂત દરરોજ ખેતરોમાં ને ચક્કરોમાં આટા મારે છે. આશા છે કે આજે આવશે અધિકારી, પણ અધિકારીઓ ક્યાંય દેખાતા જ નથી. એટલે હવે એટલા માટે જ લોકો રોષે ભરાયા છે. ખેતરોમાં ભેગાથી સૂત્રોચ્ચાર કર્યા છે કે તંત્ર જાગો, તંત્ર જાગો. ખેડૂતો કહી રહ્યા છે ઉનાળામાં તલનું વાવેતર કર્યું ત્યારે પણ કમોસમી વરસાદનું નુકસાન થયું હતું, ત્યારે પણ સર્વે કરાયો હતો, પણ તેની સહાય હજી સુધી મળી નથી. 1 રૂપિયો પણ સહાયનો આજ દિન સુધી મળ્યો નથી. અને હવે એ જ વરસાદ, એ જ કથાનું પુનરાવર્તન કે ફરી વરસાદ, ફરી નુકસાન, ફરી તંત્રને તે જ વાયદા કરી રહ્યું છે. સાંભળીએ તે ખેડૂતોએ શું કહ્યું અને જે પાક નુકસાન થયો છે તેના દ્રશ્યો પર પણ નજર કરીએ. અમલપુર માંજરોળ ગામ સંખેડા તાલુકાનું અને બરોડા જિલ્લાનું, છોટાઉદેપુર જિલ્લાનું છેડાનું ગામ છે. અમારા ગામમાં વર્ષોથી ગયા વર્ષે તલમાં પણ નુકસાન થયું હતું. કુદરતી આફત વર્ષ આવે છે, પણ અમને કોઈ એનો લાભ મળેલ નથી. આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર, તુવેર, મકાઈ, કપાસ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે અમારા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે. પટેલ પ્રદીપભાઈ અશોકભાઈ, માંજરોળ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. મારું ગામ માંજરોળ છે. અમારે અહીંયા કપાસ, ડાંગર, તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે. આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈ ને ઉગી ગઈ છે. આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે 5 દિવસ થઈ ગયા, હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી. તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે. અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે. બીજી વાત છે, તમે રોજ ખેતર આવો છો અને રોજ અમે ખેતર આવીએ છીએ અને અહીંયા કોઈ ટીમ આવતી નથી. આજે આવશે, કાલે આવશે, બધા એવું કહે છે, પણ અમે ખેતર જઈને પાછા જઈએ છીએ. આજ સુધી કોઈ આવ્યું નથી. છોટાઉદેપુર છે જિલ્લાનું છેવાડાનું ગામ આવે છે માંજરોળ. હવે અમલપુર માંજરોળ છે. આજે કમોસમી વરસાદના કારણે આજે 5-6 દિવસથી કમોસમી વરસાદ પડે છે. એના કારણે આજે 2500 વીંગા અંદર તુવેરનું વાવેતર હતું. તુવેર હતી, કપાસ હતું, ડાંગર હતું. અત્યારે કોઈ જ પાક સલામત નથી, બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. એટલે સરકારને એ જ રજૂઆત છે કે દેવું માફ કરે, એ કોઈક સહાય આપે, ખેડૂતોને વળતર મળે, એ જ માગણી છે મારી. લોન હવે બધા ખેડૂતોએ લોન લીધેલી છે, ક્રોપ લોન છે, પછી દાગીના ગીરવે મૂકેલા છે. એમાં કંઈક રાહતો થવાની નથી, પણ દેવું માફ થાય એવી સરકારને અપીલ છે મારી. અત્યારે એમાં એવું છે કે છોટાઉદેપુરનું આ અમલપુર માંજરોળ ગામ છે, એનો હું વતની છું, પટેલ નિમેશભાઈ. મારી 40 વીંગા જમીન છે. એમાં તુવેરનું, કપાસનું ને ડાંગરનું, સોયાબીનનું, મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું, પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે. 2-3 વખત ઓયની કરી છે, પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં. તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને, તાલુકાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો. 5-5 દિવસ થઈ ગયા, અહીંયા કોઈ જોવા નહીં આવતું. અમે બધા તમારી સાથે છે. અમે ખેતરે તમારી જોડે ફરીશું. સર્વે કરાવો. આખું ગામ તમારી જોડે છે. તમે ખાલી અહીંયા આવો, સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો, એવી અમારી નમ્ર રજૂઆત. વાત કરી કે હવે બિયારણ નહીં મળે તો શું સ્થિતિનું નિર્માણ થશે, એનું કારણ? બિયારણ નહીં મળે તો અમારા ખેડૂતને શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન છે. શું વાવેતર કરવું એ અત્યારે એક બહુ મોટો ચિંતાનો વિષય છે. એટલે બને ત્યાં લગી સરકાર રાહત દરે કોઈક બિયારણ અપાવે તો સારી વાત છે. બિયારણ નહીં મળવાનું કારણ? બિયારણ નહીં મળવાનું કારણ અમે 4 વખતે ઓરેલું છે.
અને અત્યારે અમારે જે બિયારણ હતું એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. હવે નવું અમારે લાવવું છે તો બજારમાં એટલું બધું ભાવ છે કે ખેડૂત એ ભાવને પહોંચી વળે એવો સક્ષમ નહીં. એટલે સરકારશ્રી એમાં કંઈક મદદ કરે તો જ એમાં ખેડૂતનું કંઈક નિર્ભર થાય એવું છે. એવામાં ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે બજારમાં જે બિયારણ નથી મળતું તો સરકાર તાત્કાલિક સંખેડા તાલુકામાં બિયારણ વિતરણ શરૂ કરે, કારણ કે હવે ખેડૂતો પાસે બીજ ખરીદવા માટે પણના પૈસા નથી. ખેડૂતોએ લોન લઈને જે પાકનું વાવેતર કર્યું હતું તે પાક તો નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો આખરે મામલતદાર કચેરી સુધી પહોંચ્યા છે અને ત્યાં લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે આપો અને સહાય આપો. પણ હવે પ્રશ્ન એ છે, શું આ આવેદનપત્ર ફાઇલોમાં ગુમ થઈ જશે કે આ વખતે તંત્ર વાસ્તવિકતામાં જાગશે? તે જોવાનું રહેશે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.